સૌથી પહેલા સમાચાર મળી રહ્યા છે ગાંધીનગરથી, જ્યાં ક્લાર્કની પરીક્ષામાં ગેરરીતિ થઈ હોવાની વાત સામે આવી। પેપરમાં ચોરી થઈ હોવાની વાત। ગૌણ સેવાની હેડ ક્લાર્કની પેપર લીક થયાનો યુવરાજસિંહનો આરોપ। હિંમતનગરના ક્લાર્કની પરીક્ષાનું પેપર લીક થયાનો યુવરાજસિંહનો આરોપ। પેપર પૂછા ફાર્મ હાઉસ ખાતે લીક થયું હતું। ભાવનગર, સુરેન્દ્રનગર, વડોદરામાં વિદ્યાર્થીઓ સુધી પેપર પહોંચ્યું। 72 ઉમેદવારો પાસે પેપર પહોંચ્યું હોવાનું કહેવું છે યુવરાજસિંહનું। સબ ઓડિટ અને સિનિયર ક્લાર્કમાં પણ પેપર લીક થયાની આશંકા હોવાનું કહેવું છે આપના નેતા યુવરાજસિંહનું। આ પરીક્ષાના એક દિવસ અગાઉ પેપર જે છે એ લીક થઈ ગયું હતું। એનો સોશિયલ મીડિયા એવિડન્સ અને બીજા જે હાર્ડ કોપીના એવિડન્સ છે એ અમે અત્યારે રજૂ કરી રહ્યા છીએ। ખાસ કરીને જે પેપર લીક થયું હતું એ પેપરના એક દિવસ અગાઉ હિંમતનગર ખાતેથી લીક થયું હતું। હિંમતનગર ખાતે ઊંચા જે ફાર્મ હાઉસ આવેલું હતું ઊંચામાં, ત્યાંથી એ પેપર લીક થયું હતું અને આ પેપર ઘણા બધા વિદ્યાર્થીઓ પાસે હાર્ડ કોપી અને સોફ્ટ કોપીમાં પહોંચ્યું હતું। કોરોનાના ઓમિક્રોન વેરિયન્ટથી સંક્રમિત થયેલા વ્યક્તિનું બ્રિટનમાં મૃત્યુ થયું। ઓમિક્રોન વેરિયન્ટથી સંક્રમિત થયેલા પહેલા વ્યક્તિનું આ રીતે મૃત્યુ થયું। આ રીતે વિશ્વમાં પહેલો કિસ્સો ખુદ બ્રિટનના પ્રધાનમંત્રી બોરિસ જોન્સને ઓમિક્રોન વેરિયન્ટથી દર્દીના મૃત્યુ થયાની પુષ્ટિ કરી। બ્રિટનમાં ઓમિક્રોન વેરિયન્ટના કેસ ઝડપથી વધી રહ્યા છે। આ વેરિયન્ટનો સૌપ્રથમ કેસ દક્ષિણ આફ્રિકામાં નોંધાયો હતો। બ્રિટનમાં અંદાજે 1500 લોકો ઓમિક્રોન વેરિયન્ટથી સંક્રમિત થયા છે। બોલિવૂડ અભિનેત્રી કરીના કપૂર અને અમૃતા અરોરા બંને કોરોનાથી સંક્રમિત થયા છે અને તેમણે ઘણી બધી પાર્ટીઓ કરી। કરીના તથા અમૃતા અરોરા સારા મિત્રો છે। હાલમાં જ બંને સાથે પાર્ટી એન્જોય કરતા જોવા મળ્યા હતા। બંને અનેક પાર્ટીમાં હાજરી આપી હોવાથી બીએમસીએ કોન્ટેક્ટ ટ્રેસિંગ શરૂ કર્યું અને તેમાંથી કેટલાકના રિપોર્ટ આજે આવી શકે છે। બંને નિયમોનું ઉલ્લંઘન કરી અનેક પાર્ટીઓમાં સામેલ થઈ હોવાથી સુપર સ્પ્રેડર બને તેવી શક્યતા છે, જેને લઈને કરીના તથા અમૃતાના સંપર્કમાં આવનારા તમામ લોકોનો આરટીપીસીઆર ટેસ્ટ કરાવવાનો આદેશ બીએમસીએ આપ્યો। બીએમસીએ તમામ લોકોને ટ્રેક કર્યા જે છેલ્લા કેટલાક સમયથી કરીના અને અમૃતા સાથે પાર્ટીમાં હતા। રાજકોટમાં વાલીઓ માટે ચેતવણી રૂપે કિસ્સો સામે આવ્યો કે જ્યાં એક 10 વર્ષની માસૂમ નાનકડી બાળકીએ આત્મહત્યા કરી લીધી। પોલીસ પણ હાલ આશ્ચર્યમાં મુકાઈ ચૂકી છે। બાળકોને ઘરે એકલા મૂકીને જતા 100 વખત ચેતજો। રાજકોટના ભવાનીનગરમાં રહેતી અને ધોરણ 5માં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીએ પોતાના ઘરે જ ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધાની ઘટના પ્રકાશમાં આવી। બાળકીના માતા પિતા ધાર્મિક પ્રસંગમાં બહાર ગયા હતા, જ્યારે બાળકી ઘરે એકલી હતી ત્યારે આ પગલું ભરી લીધાનું સામે આવ્યું। વિદ્યાર્થીનીના પરિવારને પૂછતા સામે આવ્યું કે બાળકી ક્રાઇમ સિરિયલ્સ જોતી હતી। મૃતકની બહેનની પૂછપરછમાં ક્રાઇમ સિરિયલ જોતી હોવાનું સામે આવ્યું। પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું કે આ આત્મહત્યા માટે બાળકીએ 2 પ્રયાસ કર્યા હતા। પ્રથમ પ્રયાસ નિષ્ફળ રહ્યો હતો। પ્રથમ પ્રયાસમાં બાળકી સોફા ઉપર ખુરશી રાખીને લટકી જવાનો પ્રયાસ કર્યો, પરંતુ એમાં સફળતા ન મળી। બાદમાં અંદરના રૂમમાં જઈને બેડ પર ખુરશી રાખી આત્મહત્યા કરી લીધી। હાલ તો રાજકોટ પોલીસે બાળકીની આત્મહત્યા પાછળનું કારણ જાણવા તપાસ હાથ ધરી છે। પહેલી ઘટના તો એવી છે કે આ બનાવ બહેનો એના મમ્મી પપ્પા એક માતાજી નિવેદ હતા ત્યાં જમવા જતા હતા સાહેબ, એટલે એને રંધ લાગી ગયો। પણ રંધ લાગી ગયો બરોબર છે સાહેબ, એને 2 ટ્રાય કરી। પેલા એક સોફા ઉપર કરી, અહીંયા સક્સેસ ના ગઈ તો સેટી ઉપર એને ટ્રાય કરી સાહેબ। 9.5 વર્ષની દીકરી છે અને એને માઠું લાગી ગયું એટલે આવું કર્યું। પણ એ સાહેબ ક્રાઇમ વોચ ને સીઆઈડી અને બધું પણ એ બહુ જોતી, એના હિસાબે એને આ મગજમાં બેસી ગયું અત્યારે એવું લાગે છે। પછી તો આ રિપોર્ટ આવે એની ઉપર ખ્યાલ લેશે સાહેબ। પેલી ટ્રાય કરી હતી નથી આજથી સાહેબ, મેં બારીમાંથી જોયું, છાપરા ઉપર ચડીને મેં જોયું કે મમ્મી કે કેમ દરવાજો નથી ખોલતી, તો મેં છાપરા ઉપરથી જોયું ને તો લટકતી હતી ત્યાં। કઈ સિરિયલ જોતી? ક્રાઇમ ની બધી જ, જેમ કે સીઆઈડી હે, સાવધાની ને બધી। ગીર સોમનાથના વેરાવળના પોશ વિસ્તારમાંથી એક ભ્રૂણ મળી આવ્યું, જેને લઈને અનેક તર્ક વિતર્ક સેવવામાં આવી રહ્યા છે। 80 ફૂટ રોડ ઉપર વીજ વિભાગના કમ્પાઉન્ડના કચરામાંથી ભ્રૂણ મળી આવતા પોલીસે સીસીટીવી કેમેરાની મદદથી તપાસનો ધમધમાટ શરૂ કર્યો। કોઈ કુંવારી માતાએ
ત્યજી દીધું હોવાનું પોલીસનું પ્રાથમિક અનુમાન છે. જોકે હાલ તો આ ભ્રૂણ મળી આવતા પોલીસે તપાસ તેજ કરી છે કે આખરે કોણ હોઈ શકે કે જેમણે આ ભ્રૂણ આ રીતે ત્યજી દીધેલું હોઈ શકે. હાલ પોલીસે આ બાબતને લઈને તપાસ શરૂ કરી દીધી છે. અમદાવાદની હાથીજણ ડીપીએસ સ્કૂલને મોટી રાહત આપવામાં આવી છે. અમદાવાદના હાથીજણ પાસે આવેલી છે આ ડીપીએસ સ્કૂલ. હાઈકોર્ટે શાળાની માન્યતા નહીં આપવાના નિર્ણયને રદ કર્યો. હાથીજણ ડીપીએસ સ્કૂલના વિદ્યાર્થીઓના વાલીઓ માટે મોટા રાહતના સમાચાર કહી શકાય. હાઈકોર્ટે શાળાને માન્યતા ન આપવાના નિર્ણયને રદ કર્યો. આ વિશે વધુ માહિતી આપવા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે મારા સંવાદદાતા તેજસ મહેતા જોડાઈ ચૂક્યા છે. તેજસ, જે આખો વિવાદ શરૂ થયો હતો અને માન્યતા રદ કરવામાં આવી હતી, હવે એ નિર્ણયને હાઈકોર્ટે માન્યતા આપવા માટેનું કહેવામાં આવ્યું છે. શું આખો વિવાદ હતો? હાઈકોર્ટે શું અવલોકન બાદ આ નિર્ણય આપ્યો? ખુલ્લી અદાલતની અંદર આજે જસ્ટિસ ભાર્ગવ કારિયાએ આ હુકમ જાહેર કર્યો છે, જેની અંદર કોર્ટે ઠેરવ્યું છે કે ડીપીએસ સ્કૂલની જે માન્યતા છે તે ન આપવાનો જે નિર્ણય છે તે ગેરવ્યાજબી છે. 50 લાખનો જે દંડ કરવામાં આવ્યો હતો તે દંડ ભરવામાં આવી ચૂક્યો છે અને સાથે જ જે નિર્ણય લેવામાં આવ્યો છે તેની અંદર શિક્ષણ વિભાગે જે કાયદાની પ્રક્રિયા છે સાથે જ આરટીઈ નું પાલન નથી થયું, આ બધી બાબતો જે નોંધી છે તે વાતો ત્યારબાદ સામે આવી હતી, જેનો અગાઉના હુકમની અંદર ઉલ્લેખ કરવાની જરૂર નથી. આ બધી બાબતો નોંધી છે. સાથે જ શિક્ષણ વિભાગને આદેશ કર્યો છે કે ધોરણ 1 થી 8 એટલે કે લોઅર પ્રાઇમરી અને અપર પ્રાઇમરી સેક્શન્સને માન્યતા એટલે કે રેકગ્નિશન આપવામાં આવે. આ જે સમાચાર છે ડીપીએસ ઈસ્ટ સ્કૂલમાં ભણતા ઘણા બધા વિદ્યાર્થીઓના વાલીઓ માટે પણ મોટી રાહતના સમાચાર છે. શાળા થોડા સમય પહેલા વિવાદમાં આવી હતી, જો કે અત્યારે હાઈકોર્ટનો આ આદેશ આવ્યો છે એટલે શાળાના જે વિદ્યાર્થીઓ છે શાળાને માન્યતા મળવાથી તેમના ભવિષ્યને પણ રાહત મળી છે. જી આભાર તેજસ આપનો તમામ માહિતી બદલ. તો વડોદરામાં સામે આવ્યો છે ધર્મ પરિવર્તનનો મામલો કે જ્યાં અનેકને ધર્મ પરિવર્તન કરાવવામાં આવતું હોવાની ફરિયાદ ઉઠવા પામી હતી, જેના કારણે હાલ તો તપાસનો દોર શરૂ કરી દેવામાં આવ્યો છે. વડોદરાના મકરપુરામાં આવેલી મિશનરી ઓફ ચેરિટેબલ ચિલ્ડ્રન ફોર ગર્લ્સના વિરુદ્ધમાં ધર્મ પરિવર્તનની ફરિયાદ નોંધાઈ. નેશનલ કમિટી ફોર ચિલ્ડ્રન પ્રોટેક્શનના ચેરમેનની મુલાકાતમાં ઘટસ્ફોટ થયો કે બાળકોનું ધર્મ પરિવર્તન કરી બાઇબલ ભણાવવામાં આવે છે અને અન્ય સમાજમાં લગ્ન કરાવવામાં આવે છે. અહીં રહેલી યુવતીઓએ ક્રોસના સિમ્બોલ પહેરેલા જોવા મળ્યા. નેશનલ કમિટી ફોર ચિલ્ડ્રનની સૂચના બાદ વડોદરા કલેક્ટરે કમિટીનું ગઠન કર્યું અને કમિટીના સભ્ય સમાજ સુરક્ષા અધિકારીએ મકરપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી. પોલીસે કલમ 295C, કલમ 298 અને ધર્મ સ્વાતંત્ર્ય અધિનિયમ એક્ટ મુજબ ફરિયાદ નોંધી. તો આ તરફ સંસ્થાના સંચાલકે કહ્યું કે કોઈ ધર્મ પરિવર્તન કરાવવામાં આવતું નથી. बच्चों लोग अभी आए 24 और अभी उनका क्या एक्टिविटी होगा कुछ एक्चुअली आज यूजुअल उन लोग का पढ़ाई होता है. कितने बच्चे हैं? वो लोग 24 है. उनको रिलीजियस कन्वर्सेशन करवाया जाता है, ये आपके ऊपर एलिगेशन लगा हुआ है, क्या कहेंगे? एक्चुअली वैसा कुछ नहीं हुआ है. हम लोग का जैसा हम लोग प्रार्थना करते लोग हम लोग देख के कभी फॉलो करते हैं, आते थे पहले, लेकिन अभी तो कभी नहीं आए हैं. कन्वर्सन कुछ हुआ नहीं है. જે ગુનો જે છે એ મિશનરીઝ ઓફ ચેરિટી ચિલ્ડ્રન હોમ ફોર ગર્લ્સ મકરપુરા ખાતે આવેલી છે, તેના સંચાલક અને અન્ય તપાસમાં મળી આવે તેવી ગિરેના વિરુદ્ધમાં ગુનો દાખલ કરવા માટે એક ફરિયાદ આપેલી છે. જે આધારે આ 10 તારીખના રોજ કમિટીએ જે સંસ્થા છે તેની વિઝિટ કરી અને ત્યાં આગળ જે પ્રવૃત્તિ ચાલતી હતી એ બાબતે એક રિપોર્ટિંગ કરેલું છે કલેક્ટર સાહેબને, જેમાં ધાર્મિક જે બાળકો છે એમને ધર્મ પરિવર્તન કરવા માટે પ્રેરિત કરવાનો મુદ્દો છે, એક અન્ય ધર્મમાં લગ્ન કરાવવાનો એક મુદ્દો છે, તેમજ ચાઇલ્ડ લેબરની જે રેડો કરવામાં આવે છે એ રેડોમાં જે બાળકો મળી આવેલા હોય છે તેનો કોઈ ઇન્વેસ્ટિગેશન રિપોર્ટ ત્યાં ચેક કરતા મળી આવેલો નહીં. જે આધારે આ કમિટી છે જેના મેમ્બર છે પંકજભાઈ ત્રિવેદી, એ સમાજ સુરક્ષા અધિકારી છે, એમણે ગઈકાલે મકરપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરેલી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પહોંચી ચૂક્યા છે ગંગા આરતીમાં સામેલ થવા માટે. આજે તેઓ કાશીની મુલાકાતે છે અને પીએમ મોદી ગંગા આરતી માટે પહોંચ્યા. આજે પૂરી વ્યવસ્થા કરવામાં આવી હતી કાશી કોરિડોર માટે. And we return with Prime Minister's commitments for the second part of the day.
Earlier today, Prime Minister Narendra Modi inaugurated the Kashi Vishwanath Dham, and now Prime Minister is going to witness the beautiful, the holy, the spellbounding Ganga Aarati in a short while from now. Grand festivities have been planned at the ghats of Varanasi this evening. The ghats have been decorated with lakhs of diyas. And this journey of the ghats on the holy river Ganga in Varanasi is going to begin at Sant Ravidas Ghat in Kashi. Prime Minister Narendra Modi, accompanied by Chief Minister of Uttar Pradesh, Yogi Adityanath. बेहद विलक्षण क्षण काशी के लिए, अद्भुत और अकल्पनीय संयोग काशी के लिए प्रधानमंत्री नरेंद्र मोदी ने आज दिन में काशी विश्वनाथ धाम का लोकार्पण किया। इसे राष्ट्र और विश्व को समर्पित किया। धाम के पुनर्निर्माण और पुनर्विस्तार के कार्य के महायज्ञ का आज समापन हुआ और अब प्रधानमंत्री नरेंद्र मोदी और उत्तर प्रदेश के मुख्यमंत्री योगी आदित्यनाथ संत रविदास घाट से जा रहे हैं मां गंगा की तरफ, और जहां पर वे एक विवेकानंद क्रूज के जरिए गंगा के घाटों का वो दर्शन करेंगे, मां गंगा का दर्शन करेंगे। संत रविदास जिन्होंने कहा मन चंगा तो कठौती में गंगा, जिन्होंने जातियों की रूढ़ियों पर प्रहार किया, जिन्होंने समाज सुधारक की भूमिका में काशी में नई परंपरा की शुरुआत की, निर्गुण ब्रह्म के उपासक के रूप में उन्होंने विशिष्ट स्थान हासिल किया। और काशी की विशिष्टता यह है कि यहाँ सारी परंपराएं आकर समाहित हो जाती हैं, सारी परंपराएं यहाँ पर मौजूद हैं और सभी परंपराओं को यहाँ समादर प्राप्त होता है। काशी की विशिष्टता यही है। तो आज का ये आयोजन काशी में एक देव दीपावली सरीखा ही समानांतर आयोजन है। शिव दीपावली सरीखा यह आयोजन है। शिव दीपावली इसे कहा जा सकता है क्योंकि पूरी काशी को आज रोशनी से नहलाया गया है। प्रधानमंत्री नरेंद्र मोदी ने मां गंगा का भी अवगाहन किया काशी विश्वनाथ धाम के लोकार्पण के पहले, और अब दिव्य भव्य नव्य काशी रोशनी से जगमगा रही है, आलोक से प्रकाशित है और ऐसा लग रहा है कि आज दूसरी बार देव दीपावली सरीखा आयोजन है और सही मायने में ये शिव दीपावली का आयोजन है। शुभेंदु। Thank you, Ashwani. On your screens, you can see the grandeur of the ghats of Kashi, of Varanasi. Prime Minister Narendra Modi, accompanied by Chief Minister of Uttar Pradesh, Yogi Adityanath, taking a stroll on the ghats of Kashi. It is almost reminiscent of Deep Deepavali festivities, where the ghats are completely decked with beautifully lit diyas. In a similar fashion, it is an evening of celebration. And why not? Earlier today, Prime Minister Narendra Modi inaugurated the Shri Kashi Vishwanath Dham in Varanasi. And from Ravidas Ghat, Prime Minister is about to take a cruise which will give him the view of the beautifully decorated ghats of Kashi and lakhs of diyas that have been lit to honor, to pray to the holy Ganga. प्रधानमंत्री नरेंद्र मोदी और उत्तर प्रदेश के मुख्यमंत्री योगी आदित्यनाथ इस समय रविदास घाट से जा रहे हैं। विवेकानंद क्रूज है। दिन में जब राजघाट से प्रधानमंत्री नरेंद्र मोदी ललिता घाट आए थे तो अलकनंदा पर वो आरूढ़ थे, और अब स्वागत किया जा रहा है भाजपा अध्यक्ष जेपी नड्डा द्वारा प्रधानमंत्री नरेंद्र मोदी का। इस विशिष्ट आयोजन के सब साक्षी बन रहे हैं। आज का दिन बेहद विलक्षण रहा सनातन संस्कृति के इतिहास में, जब दिव्य भव्य नव्य श्री विश्वनाथ धाम का लोकार्पण हुआ और अब शिव दीपावली सरीखा उत्सव है, महोत्सव है, दीपकों का महोत्सव है, विकास का महोत्सव है, सनातन संस्कृति के दिव्य पुंज बन रहे काशी का महोत्सव है। ये सनातन संस्कृति के अद्वितीय स्वरूप का, विवेकानंद
नाम का यह क्रूज, इसके भी निहितार्थ हैं शुभेंदु। धर्म ध्वजा अगर पहली बार आधुनिक युग में किसी ने वैश्विक स्तर पर भारत की फहराया तो स्वामी विवेकानंद जी ही थे। विवेकानंद जी के सिद्धांतों को लेकर एक हाथ में और अंत्योदय का मंत्र दूसरे हाथ में लेकर सनातन संस्कृति और नए भारत के गठन का, नए भारत के उत्कर्ष की नई पटकथा लिख रहे हैं प्रधानमंत्री नरेंद्र मोदी। और इस समय वो पहुंच चुके हैं एमवी स्वामी विवेकानंद पर और यहीं से वे काशी के घाटों का, दिव्य घाटों का अवलोकन करेंगे। काशी जो कि घाटों का शहर है, काशी जो कि मंदिरों का शहर है, काशी जो कि आध्यात्मिक शहर है, काशी जो नित्य नूतन और चिर पुरातन है। Those visuals coming in from Swami Vivekananda cruise on the holy river Ganga. And Prime Minister, in a short while from now, will begin his sailing on the cruise, once again taking in the breathtaking sights of the ghats of Kashi, of Varanasi. All the ghats have been decorated as if the festivities of Deepavali have returned. Lakhs of diyas have been lit a short while ago. Youngsters, elderly people, all came together. And in those visuals, you can see the preparations have begun for the very special Ganga Aarti. તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગંગા આરતી માટે ત્યાં પહોંચી ચૂક્યા છે અને વિવેકાનંદ ક્રૂઝ પર તેઓ પહોંચેલા છે। આગળ પણ અમે આ વિશે આપને અપડેટ આપીશું। હાલ લઈશું એક વિરામ। હાલમાં ગંગા આરતી માટે પહોંચી ચૂક્યા છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને તેમની સાથે કાફલો જોવા મળી રહ્યો છે। ઉત્તર પ્રદેશના યોગી આદિત્યનાથ પણ જોવા મળી રહ્યા છે સાથે। On board Vivekananda cruise, and you can see a glimpse of the ghats of Kashi from a distance, all lit up, all decked up beautifully to celebrate this very special day of the inauguration of Sri Kashi Vishwanath Dham in Varanasi. Prime Minister interacting with guests on board Vivekananda cruise, and in a short while from now, the majestic Ganga Aarti is expected to begin. Ashwini. आज कर्मयोगी ने आदि योगी को कार्यांजलि दी। बाबा विश्वनाथ धाम के नव्य भव्य परिसर का लोकार्पण हुआ और शिव दीपावली सरीखा आयोजन आज काशी में इस समय हुआ है, क्योंकि आज महोत्सव है काशी में, आज महोत्सव है समूचे भारत में। आज ये स्वर्ण शिखर नए रूप में, नए स्वरूप में जगमग हैं, क्योंकि आज नए प्रकाश का, नए आलोक का यहां से देदीप्यमान नक्षत्र भी भारत की सांस्कृतिक विरासत में जुड़ा है। बेहद विशिष्ट, बेहद अद्भुत ये दृश्य आप देख सकते हैं दूरदर्शन के माध्यम से कि किस तरीके से समूची काशी को झालरों से, लड़ियों से, दीपकों से सजाया गया है। असंख्य दीप इस समय यहां पर गंगा घाट पर जलाए गए हैं और सरीखा इस तरीके से माना जा सकता है कि जैसे गंगा और आकाश गंगा का सम्मिलन हो गया हो काशी में। ऐसा लग रहा है कि जैसे यहां पर धर्म, कर्म, आध्यात्म, वैराग्य, जीवन, नवोत्कर्ष, सृजन सबका संगम हो गया हो। और इसी संगम और इसी त्रिवेणी और इसी महामिलन का आज उत्सव है बाबा के धाम में, शिव दीपावली के रूप में। तब जबकि घाट जगमग हैं, व्यक्ति प्रफुल्लित हैं, मानसिकता उल्लासित है और समूचा काशी हर हर महादेव के जय घोष से गुंजायमान है। And those visuals of Ganga Aarti, prayers to the Holy Mother that nurtures the planet, the people. Every evening, people in Kashi, devotees, tourists, they all gather day after day to witness the majestic Ganga Aarti. And in those visuals, Prime Minister Narendra Modi on board Swami Vivekananda cruise with other esteemed guests. And Prime Minister, during this 2-day visit, will also participate in a conclave of chief ministers of various states, a conclave that will provide an opportunity to share governance-related
best practices. It is his vision of strengthening Team India, centre and the states working together. But it will happen in the backdrop of the beautifully decked ghats of Kashi. और ये विहंगम दृश्य, ये नैनाभिराम दृश्य, शिव दीपावली जैसा महोत्सव, अविश्वसनीय और अकल्पनीय संकल्पना के साकार होने का दिन, गंगा आरती जो कि यहाँ के घाटों पर प्रतिदिन अहर्निश युगों युगों से चल रही है। कहा जाता है गंगे तव दर्शनात् मुक्ति, माँ गंगा के दर्शन मात्र से ही मुक्ति प्राप्त हो जाती है। और गंगा की आराधना करने का सौभाग्य, गंगा में स्नान का सौभाग्य, गंगा में अवगाहन का सौभाग्य, गंगा में अर्पण और तर्पण का सौभाग्य जिन व्यक्तियों को मिलता है उन्हें मुक्ति प्राप्त होती है, उन्हें ज्ञान प्राप्त होता है, उन्हें पेट्रोल डीजल पुरावता केम सावधानी राखवी छे जरूरी। केवी रीते थाय छे पेट्रोल पंप पर गोलमाल, पेट्रोल डीजल में कटकी थाय छे त्यारे હું તો બોલીશ માં રાત્રે 8 વાગે થશે તેલના ખેલનો પર્દાફાશ।